Hi friends, how are you? ધોરણ 12 આપણે આજે વિષય ઇંગ્લિશની અંદર ટેક્સ્ટ બુક છે એની શરૂઆત કરશું, બરાબર. અને એમાં જે ટોટલ તમારે જે 10 યુનિટ છે એમાંનું જે પહેલું યુનિટ છે, બરાબર, કેન યુ ઇન્સ્ટોલ લવ, એની આજે આપણે શરૂઆત કરવાની છે, બરાબર. તો જ્યારે યુનિટ છે એનો વિડીયો તમે જોતા હોય, સમજતા હોય, તો તમારે સાથે સાથે તમારી ટેક્સ્ટ બુક પણ સાથે રાખજો અને પેન અને પેન્સિલ લઈને બેસજો, કે જેથી કરીને એની અંદર કોઈ ડિફિકલ્ટ વર્ડ્સ આવે, બરાબર, સ્પેલિંગ આવે તો તમે એનો ગુજરાતીમાં એનો અર્થ લખી લેજો, બરાબર. એ ખાસ જરૂરી છે, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહેશે, બરાબર. બીજી વસ્તુ કે આ જે સ્પેલિંગ છે તમે તમારી બુકમાં નોંધ કરી લેવાની છે, બરાબર. તમે તમારી બુકમાં એની નોંધ કરી લેવાની છે આ સ્પેલિંગની. અને જ્યારે યુનિટ પૂરું થશે એના પછી જે કંઈ પણ તમારે એક્ઝામની અંદર ટ્રુ ફોલ્સ છે, બ્લેન્ક છે, આ પૂછાતું હોય છે એ પણ તમને આપી દઈશ, બરાબર. એ પણ તમારે લખી લેવાનું છે, એટલે તમારે બીજું ક્યાંય મટીરિયલ છે કે બીજા કોઈ વસ્તુ છે, બરાબર, એમાં જરૂર પડે નહીં. તમે તમારી બુક વ્યવસ્થિત બનાવેલી તો તમે એમાંથી જ રીડ કરી શકો, એટલા માટે. ઓકે, તો સૌથી પહેલું જે આપણું યુનિટ છે રીડ 1, એમાં જે પહેલું છે કેન યુ ઇન્સ્ટોલ લવ. તો શું છે આ યુનિટની અંદર કેન યુ ઇન્સ્ટોલ લવ? તો પહેલાં તો આજે કોણે લખ્યું છે, તો કે આ કોઈ અજાણ્યા લેખકે લખેલું છે. કોણે લખ્યું એ ખબર નથી, આમાં નામ આપેલું નથી કે કોણે લખ્યું છે. તો આનો પરિચય શું છે, તો કે આની અંદર આ જે યુનિટ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, એનું ગુજરાતી છે શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો? આવું થાય. ઇન્સ્ટોલ એટલે પ્રતિસ્થાપિત કરવું, તો શું તમે પ્રેમને પ્રતિસ્થાપિત કરી શકો? આવું છે. તો આ અત્યારના જે મોડર્ન યુગ છે, આધુનિક યુગ છે, એની ભાષામાં, એટલે કે ઈ ટેકનોલોજીની ભાષાના શબ્દોનો ઉપયોગ કરી અને આ યુનિટ છે એ લખ્યું છે. ટેકનિકલ ભાષામાં લખેલું છે, બરાબર. અને ટેકનોલોજીનો ઉપયોગ કરી પ્રેમ અને પ્રતિષ્ઠાનો આ સંદેશ આપવા માટે થઈ અને આ યુનિટ લખ્યું છે. હવે આ યુનિટની અંદર કોણ આવે છે, પાત્રો કયા કયા? તો કે આ યુનિટની અંદર 2 પાત્રો છે કે જેની વચ્ચે વાતચીત થાય છે. એક છે કસ્ટમર એટલે કે ગ્રાહક, અને બીજું છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ. તો આ ગ્રાહક અને ગ્રાહક સેવા પ્રતિનિધિ છે એ બંને વચ્ચે વાતચીત થઈ છે, બરાબર. કે પ્રેમ છે એનું પ્રતિષ્ઠાપન કેવી રીતે કરવું, માફી આપવી, કોઈનું સારું કરવું, આત્મગૌરવ, આત્મસ્વીકૃતિ, બરાબર, પૂર્વગ્રહને ભૂલી જવો, બરાબર, કોઈ સાથે વેરઝેર હોય તો ભૂલી જવું. ત્યાં સુધી જો તમે કોઈને માફી નહીં આપો, આત્મસન્માન નહીં જાળવો, પૂર્વગ્રહ નહીં ભૂલો, ત્યાં સુધી તમે તમારી અંદર પ્રેમનું પ્રતિસ્થાપન કરી શકવાના નથી. આવું લેખક છે એ સમજાવે છે ગ્રાહકને, બરાબર. અને તો જ જો તમે આ બધું ભૂલશો, પ્રેમનું પ્રતિસ્થાપન કરશો, તો તમને પ્રસન્નતા, હૂંફ, શાંતિ, સંતોષ આ બધું તમે મેળવી શકશો, આવું કહે છે, બરાબર. અને ગ્રાહક અને ગ્રાહક સેવા પ્રતિનિધિ બંને જે વચ્ચે વાતચીત થાય છે, બરાબર. શું વાતચીત થાય છે, શું પ્રશ્ન પૂછે છે, શું સંવાદ કરે છે, એનો આ યુનિટની અંદર ઉલ્લેખ છે, બરાબર. એ પૂછે છે કે શું તમે પ્રેમને પ્રતિષ્ઠાપિત કરી શકો છો, આવું ટાઇટલ આપેલું છે. તો ગ્રાહક સ્વીકારે છે કે ભાઈ હું ટેકનિકલ જ્ઞાન ધરાવતો નથી, પરંતુ તમે જેમ કે પ્રયાસ કરી શકે છે. ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને કહે છે કે ભાઈ તમે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે તમારે આમ કરવું પડે, તેમ કરવું. તો ગ્રાહક કહે છે ભાઈ મને તકનિકી જ્ઞાન નથી, ટેકનિકલ જ્ઞાન ધરાવતો નથી, પરંતુ તમે કેવો કરવા પ્રયાસ કરી શકો છો. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે કે તમે સૌથી પહેલાં તમારું હાર્ટ છે ઓપન કરો, હૃદય ખોલો, બરાબર. એમાં બેઠેલા જે અડ્ડો જમાયેલા અનિચ્છનીય ભાવ છે, બરાબર, જેમ કે કોઈએ માન ન આપ્યું હોય, કોઈક સાથે તમારે મન દુઃખ હોય,
તો એ બધું તમે કાઢી નાખો એવું જણાવે છે. પછી જ તમે પ્રેમનું એની અંદર સ્થાપન કરી શકશો. જ્યાં સુધી તમારા હૃદયની અંદર આવા જે મતભેદો છે ત્યાં સુધી તમે પ્રેમનું પ્રતિષ્ઠાપન કરી શકશો નહીં, આવું કહે છે. બરાબર. અને આવા જે મન દુઃખ છે, રાગ છે, દ્વેષ છે, કાઢી તમારે આત્મસ્વીકૃતિ, માફી આપવાનો ભાવ, આત્મગૌરવ, આત્મબોજ, ભલાઈ વગેરેનું સ્થાપન કરવું જરૂરી છે. અને આ બધા ભાવ છે, બરાબર, એ ક્યારે થશે? તો કે આ ભાવની બધી ગેરહાજરી છે, પ્રેમનું પ્રતિષ્ઠાપન શક્ય નથી. કે જો પ્રેમ હશે તો આ બધા ભાવ આવશે, આત્મગૌરવ, માફી આપવાનો સંતોષ છે. આ જો તમારા હૃદયની અંદર આ બધું હશે ને, પ્રેમ હશે તો આ બધું તમે આવશે, નહીતર પ્રેમનું પ્રતિષ્ઠાપન થઈ શકશે નહીં. અને જો પ્રેમનું પ્રતિષ્ઠાપન કરશો તમે તમારા હૃદયમાં, તો તમને પ્રસન્નતા, ઊપ, શાંતિ, સંતોષ આ સહેજપણે મળવાનું જ છે. બરાબર. તો આ યુનિટની અંદર વ્યક્તિ આનંદમય અને સંતુષ્ટ જીવન જીવી શકે એ માટે ટેકનિકલ ભાષાથી અને રસપ્રદ વાંચન બની રહે એ લેખકે છે એ પ્રયાસ કરેલો છે. તો આઈ હોપ કે તમને સમજાઈ ગયું છે કે આ યુનિટમાં શું કહેવા માંગે છે. બરાબર. કે આની અંદર બે જ પાત્રો છે, ગ્રાહક ને ગ્રાહક સેવા પ્રતિનિધિ. એ બંને વાતચીત થાય છે અને પ્રેમનું પ્રતિષ્ઠાપન કરવાની વાત કરે છે ગ્રાહક સેવા પ્રતિનિધિ. એટલે ગ્રાહકને એવું કહે છે કે ભાઈ મારી પાસે ટેકનિકલ જ્ઞાન નથી, તો એ કહે છે કાંઈ વાંધો નહીં, બરાબર, હું કહું એમ તમે કરતા જાઓ. બરાબર. એટલે પ્રેમનું પ્રતિષ્ઠાપન થશે તો તમને હું પ્રેમ, શાંતિ બધું મળશે અને તમારે જે જૂના તમારા મન દુઃખ હોય એ બધું ભૂલી જવાનું છે. આ રીતે પ્રેમનું ઇન્સ્ટોલેશન તમારે તમારા હૃદયની અંદર કરવાનું છે. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. કસ્ટમર કેન યુ ઇન્સ્ટોલ લવ, એટલે કે શું તમે પ્રેમ પ્રતિષ્ઠાપન કરી શકો છો? બરાબર. ચાલો, ઇન્સ્ટોલ એટલે પ્રતિષ્ઠાપિત કરવું. બરાબર. જે કોમ્પ્યુટરની ભાષામાં આપણે કહે ને, ઇન્સ્ટોલ કર્યું, અપલોડ કર્યું, ડાઉનલોડ કર્યું, તો આની અંદર બધા આવા શબ્દો જ આવશે. એરર આવી, કારણ કે આ યુનિટ છે આખું ટેકનિકલ ભાષામાં લખાયેલું છે. બરાબર. અને એની ટેકનિકલ ભાષાની અંદર આપણને કોઈને પ્રેમ આપવો, કોઈ પ્રત્યે રાગદેશ ન રાખવો, આવું સમજાવવામાં આવેલું છે કે તમે શાંતિથી જીવન જીવવું. ચાલો, તો સૌથી પહેલાં કહે છે કે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એવું કહે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમ છે એ પ્રતિસ્થાપિત કરી શકો? બરાબર. એટલે ગ્રાહક છે, કસ્ટમર છે, એમ કહે છે કે આઈ કેન ડુ ધેટ, હું એ કરી શકું. આઈ કેન ડુ ધેટ, હું એ કરી શકું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, કે ભાઈ મને કોઈ ખાસ ટેકનિકલનું જ્ઞાન નથી, ટેકનિકલ જ્ઞાન હું જાણતો નથી, બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, પણ મને લાગે છે કે હું આ પ્રતિસ્થાપિત કરવા માટે હું તૈયાર છું. વોટ ડુ આઈ ડુ ફર્સ્ટ, મારે સૌપ્રથમ શું કરવાનું છે, આવું પૂછે છે ગ્રાહક છે. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે, કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, એ જવાબ આપે છે કે ધ ફર્સ્ટ સ્ટેપ ટુ ઓપન યોર હાર્ટ. જો આ કોમ્પ્યુટરની ભાષામાં સમજાવ્યું, મેં તમને કીધું કે કોમ્પ્યુટર કેમ કે તમારે કંઈ ઇન્સ્ટોલ કરવું તો સૌથી પહેલાં કોમ્પ્યુટર ઓપન કરો, તો એની જગ્યાએ આપણે આ હૃદયમાં આપણને પ્રેમ સ્થાપિત કરવાનું કહે છે. એટલે એમ કહે છે કે સૌપ્રથમ તો તમે તમારું હૃદય ખોલવાનું છે. જો કે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ઓપન યોર હાર્ટ, સૌપ્રથમ તો તમે તમારું હૃદય ખોલો. બરાબર. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, શું કહે છે, શું તમે લવ એટલે કે પ્રેમને ઇન્સ્ટોલ કરવા માટે તમારું હૃદય છે એમાં નિશ્ચિત સ્થાન છે, લોકેટેડ એટલે નિશ્ચિત સ્થાન છે, શોધી કાઢ્યું છે? જો આના ઉપરથી ખબર પડે કે ગ્રાહક છે ને કોઈ લેડીઝ છે, કોઈ સ્ત્રી છે, ગ્રાહક મેડમ શબ્દ યુઝ કર્યો છે એટલા માટે. એટલે એમ કહે છે કે તમારે હૃદય ખોલવાનું છે અને તમે એની અંદર તમે નિશ્ચિત સ્થાન શોધી કાઢ્યું એવું પૂછે છે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, જે આપણે જે મહિલા ગ્રાહક છે એને. એટલે કસ્ટમર શું જવાબ આપે છે? જુઓ, યસ આઈ હેવ, હા મેં શોધી કાઢ્યું છે, બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, પણ એની તો ઘણા બધા પ્રોગ્રામ છે, કાર્યક્રમ છે ચાલી રહ્યા છે. ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, એટલે શું કહે છે, પૂછે છે ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, કે જ્યારે એ ચાલતા હોય, રનિંગ હોય ત્યારે આ જે પ્રેમ છે એને પ્રસ્થાપિત કરવાનું, ઇન્સ્ટોલ કરવાનું યોગ્ય રહેશે? ઓકે છે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પૂછે છે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, તમારા હૃદયની અંદર કયા કયા પ્રોગ્રામ ચાલી રહ્યા છે, કયા કયા કાર્યક્રમ ચાલી રહ્યા છે પૂછે છે.
બરાબર. એટલે ગ્રાહક એમ કહે છે કે મને જોવા દો, એમ લેટ મી સી, મને જોવા દો એમ કહે છે. એટલે જોવે છે તો શું કહે છે, જો કે આઈ હેવ પાસ્ટ હાર્ટ ડોટ EXE. જો કોમ્પ્યુટરની અંદર બધી એરર બધું આવતું હોય, આવી અલગ અલગ ફાઇલો રનિંગ હોય, એટલે ઇન્સ્ટોલ ન કરવા દેતા. તો આ મેં તમને કીધું ટેકનિકલ ભાષામાં છે, તો એ આપણા હૃદયની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ હૃદયની અંદર પાસ્ટ હાર્ટ ડોટ EXE એટલે ભૂતકાળના જે દુઃખ છે, પાસ્ટ હાર્ટ ડોટ EXE એટલે ભૂતકાળના કંઈ દુઃખ છે. પછી લો એસ્ટીમ ડોટ EXE, લો એસ્ટીમ ઓછું સન્માન, ઓછો આદર ભાવ, બરાબર. ગ્રેજ ડોટ EXE, ગ્રેજ્યુએટ ડોટ EXE એટલે કે કોઈ પ્રત્યે રાગ હોય, દ્વેષ હોય. એન્ડ represent.com એટલે કોઈ ગુસ્સો છે, રોષ છે, મનદુખ છે, એની વાત છે. રનિંગ રાઇટ નાઉ, આ બધા ચાલી રહ્યા છે. એટલે શું કહે છે, ગ્રાહક છે એમ કહે છે કે લેટ મી સી, મને જોવા દો કે કયા કયા પ્રોગ્રામ ચાલતો. એમ કહે છે કે પાસ આર્ટ ડોટ EXE, લો એસ્ટીમ ડોટ EXE, ગ્રેજ ડોટ EXE એન્ડ represent.com રનિંગ રાઇટ નાઉ, બધા પ્રોગ્રામ અત્યારે ચાલી રહ્યા છે. તો પાસ્ટ આર્ટ એટલે ભૂતકાળના દુઃખ, લો એસ્ટીમ એટલે ઓછું સન્માન, ઓછો આદર ભાવ, ગ્રેજ એટલે દ્વેષ, અફસોસ, રિસેન્ટમેન્ટ એટલે ગુસ્સો, મનદુખ, આ બધા. તો આ બધા પ્રોગ્રામ છે અત્યારે ચાલી રહ્યા છે, બરાબર. જ્યાં સુધી આ બધું હોય આપણા હૃદયની અંદર, મનની અંદર, ત્યાં સુધી આપણે પ્રેમ છે એ પ્રસ્થાપિત કરી શકતા નથી. એટલે હવે આ જે કસ્ટમર છે એ શું કહે છે, જો સોરી કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ શું કહે છે, એ એવું કહે છે પછી કે નો પ્રોબ્લેમ, કાંઈ વાંધો નહીં, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ આર્ટ ડોટ EXE કે પ્રેમ છે ને એ ઓટોમેટિકલી આ જે ભૂતકાળના દુઃખ છે ને ઇરેઝ કરી નાખશે, નાબૂદ કરી નાખશે, બરાબર, ભૂસી નાખશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારી જે અત્યારની જે કરંટ જે ઓપરેટિંગ સિસ્ટમ ચાલે છે એની અંદરથી, બરાબર. અત્યારની જે ઓપરેટિંગ સિસ્ટમ છે અત્યારે જે ચાલુ છે એની અંદરથી પ્રેમ છે આ તમારા ભૂતકાળના દુઃખો છે એને ઓટોમેટિકલી ભૂસી નાખશે. ઇટ મે રિમેન ઇન ધ પરમેનન્ટ મેમરી, તે તમારી પરમેનન્ટ મેમરી એટલે કાયમ છે એ સ્મૃતિમાં રહી શકશે. પરંતુ ઇટ વિલ નો લોંગર ડિસ્ટર્બ અધર પ્રોગ્રામ્સ, શું કહે છે, પરંતુ એ અન્ય કાર્યમાં હવે પછી વિક્ષેપ ઊભો નહીં કરે. લવ વિલ ઇવેન્ચ્યુઅલી એટલે છેવટે અંતે, બરાબર, લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવર રાઇટ લો એસ્ટીમ ડોટ EXE with a module of its own called high esteem dot EXE. શું કહે છે કે પ્રેમ છે ને પોતાના સ્વયં પર્યાપ્ત એકમની મદદથી, જેમાં લખ્યું છે કે મોડ્યુલ એટલે પોતાના જ કહેવાતા મોડ્યુલ, જે વિભાગ છે, એકમ છે એની વાત છે, એની મદદથી, બરાબર, ઇવેન્ચ્યુઅલી છેવટે અંતે એ લો એસ્ટીમ ઉપર, લો એસ્ટીમ એટલે શું કીધું હતું મેં તમને, તો કે ઓછું સન્માન, ઓછો આદર ભાવ છે એની ઉપર, જો ઓવર રાઇટ એટલે એની ઉપર છે એ હાઈ એસ્ટીમ ડોટ EXE લખી નાખશે, બરાબર, ઓવર રાઇટ એની ઉપર લખી નાખશે, એટલે ઊંચો આદર ભાવ, કોઈને નબળું ન દેખાવ એની વાત કરે તો ઓટોમેટિક છે એ લખી નાખશે. હાવેવર, તેમ છતાં, you have to completely turn off grage.exe and resentment.com, તેમ છતાં તમારે આજે grage.exe મીન્સ અફસોસ, રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો, મનદુખ છે, તમારે સંપૂર્ણપણે બંધ કરી દેવા પડશે. ભાઈ કોઈ પ્રત્યે તમારે અફસોસ છે કર્યો તો અફસોસ નહીં રાખવાનો મનમાં, બરાબર, રિસેન્ટમેન્ટ ગુસ્સો નહીં રાખવાનો, મનદુખ નહીં રાખવાનું, આ એટલે કે સંપૂર્ણપણે બંધ કરી દેવું પડશે આ બધું, એમ કહે છે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે અટકાવવું, બરાબર, લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ, અને આ બધા જે પ્રોગ્રામ છે ને એ બંધ કરી દેવા પડશે, નહીં એ બધા કાર્યક્રમો લવને એટલે કે પ્રેમને યોગ્ય રીતે સ્થાપિત થતા અટકાવશે, યોગ્ય રીતે પ્રેમનું પ્રતિસ્થાપિત થઈ શકશે નહીં. એટલે એમ કહે છે કે તમારે અફસોસ છે, મનદુખ છે, બધું કાઢી નાખવું પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બિંગ પ્રોપરલી ઇન્સ્ટોલ એટલે કે પ્રેમને યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતા આ જે પ્રોગ્રામો છે એ અટકાવશે જો તમે નહીં સંપૂર્ણપણે બંધ નહીં કરો
મહત્વની વાત છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? મહેરબાની કરીને તેમને બંધ કરી દેશો એવું કહે છે. મેડમને કહે છે કે કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, એટલે શું તમે મહેરબાની કરીને તમને એને બંધ કરી દેશો એવું કહે છે. એટલે કસ્ટમર છે, ગ્રાહક છે, એવું કહે છે કે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ, એટલે કે એને કેવી રીતે બંધ કરવાને કેવી રીતે બંધ કરવા એ મને આવડતું નથી. કેન યુ ટેલ મી ના હાઉ, શું કરવું કેવી રીતે કરવું તમે મને કયો એમ કહે છે કસ્ટમર છે, બરાબર. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એને કહે છે કે માય પ્લેઝર, મને આનંદ થશે, પ્લેઝર એટલે આનંદ, મને આનંદ થશે. ગો ટુ યુ સ્ટાર્ટ મેનુ, તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, બરાબર. એન્ડ ઇન્વોક forgiveness.exe, જો તમે તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ અને એમાંથી forgiveness.exe નામની જે ફાઇલ છે, બરાબર, એને ઇન્વોક કરો, એટલે કે ઇન્વોક કરો એટલે વિનંતી કરો, અપીલ કરો. શેના માટે? તો કે forgiveness.exe નામની ફાઇલ છે એને ઇન્વોક કાર્યરત કરવા માટે, બરાબર, કાર્યરત કરો. ડુ ધીસ મેની ટાઈમ્સ as necessary until grudge.exe and resentment.com have been completely erased. એટલે શું કહે છે કે આ grudge.exe અને તે resentment.com નામની જે ફાઇલ છે સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ને, કમ્પ્લીટલી ઇરેઝ, સંપૂર્ણપણે ભૂસાઈ ન જાય ને એટલી વાર આમ કરતા રહો. જો એટલે એમ કહે છે કે મેની ટાઈમ્સ, એટલે એટલી વાર ત્યાં સુધી આવું કરો, બરાબર. શું કરવાનું? તો કે forgiveness.exe નામની ફાઇલ છે એને કાર્યરત કરવાની છે. એટલે જો આ ટેકનિકલ ભાષામાં કહે છે, આપણે કહીએ ને કોમ્પ્યુટરમાં કંઈક એરર આવી ગઈ હોય તો આપણે એમ કહીએ કે આ ફાઇલ છે રનિંગ કરો, આને આમ કરો, ઓકે. તો આ કોમ્પ્યુટરની ભાષામાં પ્રેમને ઇન્સ્ટોલ કરવાની વાત કરે છે, એટલે એની ભાષામાં આપણને સમજાવે છે. મીન્સ કે એ જે ગ્રાહક છે ને અને આપણને સંદેશો આપે છે પ્રેમનો. ચાલો પછી શું કહે છે જો કે કસ્ટમર એટલે ગ્રાહક કહે છે કે ઓકે આઈ એમ ડન, ઠીક છે મેં પૂરું કર્યું, આઈ એમ ડન એટલે કે મેં પૂરું કર્યું, એવું કામ કર્યું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિકલી, કે પ્રેમ છે, લવ છે, એ પોતે સ્વયં સંચાલિતપણે સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટસેલ્ફ ઓટોમેટિક એટલે પોતાની મેળે જ જાતે જ એને સ્થાપિત થવાનું શરૂ કરી દીધું છે. ઇઝ ધેટ નોર્મલ, શું આ સામાન્ય પ્રક્રિયા છે પૂછે છે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ પાછો આન્સર આપે યસ ઇટ ઇઝ, હા એ એમ જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ. શું કહે છે? હા એ એમ જ છે, તમારા હૃદયના આયુષ્ય માટે. જેમ કહે છે કે લાઈફ ઓફ યોર હાર્ટ એટલે તમારા હૃદયના આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે. જો રીઇન્સ્ટોલ એટલે પુનઃસ્થાપિત થશે, એવો સંદેશો તમને મળવો જોઈએ. જો એમ કહે છે યુ શુડ રિસીવ અ મેસેજ, કે તમે એવો સંદેશો મળવો જોઈએ. શું? તો કે ધેટ સેઝ એટલે એવું કહેતો હોય કે ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, કે તમારા આયુષ્ય માટે તે પુનઃસ્થાપિત થશે. ડુ યુ સી ધેટ મેસેજ, શું તમને સંદેશો દેખાય છે, નજરે પડે છે? એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે યસ આઈ ડુ, હા મને દેખાય છે. ઇટ ઇઝ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ, શું તે સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે યુ આર વેલકમ. શું કહે છે? સોરી લાઈન કપાઈ ગઈ છે. હા જો શું કહે છે, એટલે કસ્ટમર એમ કહે છે કે શું તે સંપૂર્ણપણે ઇન્સ્ટોલ, એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ એવું કહે છે યસ બટ રિમેમ્બર, હા પણ યાદ રાખજો, પણ યાદ રહે કે ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, કે આ તમારી પાસે પાયાનો બેઝ એટલે કે પાયાનો શરૂઆતનો જ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ. શું કહે છે કે આ તો માત્ર પાયાનો જ પ્રોગ્રામ છે, પણ તમારે અપગ્રેડ્સ માટે અને એમાં કંઈક વધારો કરવા માટે તમારે શું કહે છે બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, યુ નીડ ટુ બિગિન શરૂ કરવું પડશે. શું? તો કે કનેક્ટિંગ એટલે જોડવું, ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, અપગ્રેડ કરવા માટે તમારે બીજા હાર્ટ્સને સાથે જોડવું પડશે. તમારે
બીજાના હૃદયને સાથે જોડવું પડશે, બરાબર? કે અપગ્રેડ માટે તમારે બીજાના જે હૃદય છે એની સાથે જોડવાનું શરૂ કરવું પડશે, તમારી સાથે જોડવા, બીજાના હૃદયની સાથે જોડવા પડશે. મીન્સ કે આમાં સમજાવે છે કે તમારે એની સાથે મેચ થવું પડશે, મનભેદ ભૂલીને. કસ્ટમર કહે છે, કસ્ટમર પછી કહે છે, જો ઓપ્સ, હે ભગવાન, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, કે અત્યારે તો મને એરર આવી છે, ભૂલનો સંદેશો મળ્યો છે. વોટ શુડ આઈ ડુ, હવે મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે, વોટ ડઝ ધ મેસેજ છે, આ સંદેશો છે, મેસેજ છે, શું કહે છે? કસ્ટમર કહે છે કે ઇટ સેઝ એરર આવી. જો કોમ્પ્યુટરમાં તમારે એરર આવે ને કંઈક ઇન્સ્ટોલ કરતા હોય તો એરર આવી પ્રેમ ઇન્સ્ટોલ કરતા ત્યારે, બરાબર? ઇટ સેઝ એરર 412, બરાબર? 412 નંબરની એરર છે. શું કહે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ એટલે આંતરિક ઘટકો, અંદરના ઘટકો, બરાબર? એની વાત છે કે અંદરના જે બરાબર ઘટકો છે એની અંદર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન, આનો અર્થ શું થાય પૂછે છે. જો એમ કહે છે કે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ, તમારા જે આંતરિક ઘટકો છે ને એની ઉપર આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી. વોટ ડઝ ધેટ મીન, તો એનો અર્થ શું થાય એવું પૂછે છે ગ્રાહક છે. એટલે કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ જવાબ આપે છે કે ડોન્ટ વરી મેમ, ચિંતા નહીં કરો મેડમ, ધેટ્સ કોમન પ્રોબ્લેમ, આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ, એટલે કે તેનો અર્થ થાય છે કે that the love program is set up to run on external hearts, કે આ બાહ્ય હૃદય બીજાના હૃદય પર ચલાવવા માટે સ્થાપિત થયો છે. બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ, પણ હજુ સુધી તમારા હૃદયમાં એ ચાલી રહ્યો નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ, કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ. એટલે શું કહે છે કે આ બધામાંથી એક કોમ્પ્લિકેટેડ બાબત છે, બરાબર? બટ ઇટ નોટ ટેકનિકલ ટર્મ્સ, પણ આ ટેકનિકલની ભાષામાં નથી એમ કહે છે, બરાબર? બટ ઇટ નોટ ટેકનિકલ ટર્મ્સ, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. બરાબર? ટેકનિકલ ભાષામાં શું કહે છે કે તે લવ છે, બરાબર, કે તમે બીજાને પ્રેમ કરો. નોન ટેકનિકલ, ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ, કે તમે બીજાને પ્રેમ કરો એ પહેલાં તમારે જાતને, પોતાને પ્રેમ કરવો પડશે. જો એમ કહે છે કે ઇટ યોર ઓન મશીન, મશીન એટલે કે તમારી પોતાની જાતની વાત છે. બિફોર ઇટ કેન લવ અધર્સ, કે તમે બીજાને પ્રેમ કરો એ પહેલાં, બીજાને પ્રેમ કરો ને એ પહેલાં તમારે તમારી જાતને, પોતાને પ્રેમ કરવો પડશે, તો તમે બીજાને પ્રેમ કરી શકશો, આપી શકશો, એવું કહે છે. એટલે કસ્ટમર ગ્રાહક છે એમ કહે છે કે સો વોટ શુડ આઈ ડુ, તો હવે મારે શું કરવું જોઈએ? એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ. શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ એટલે કે પોતાની જાતની સ્વીકૃતિ કરવી, એક્સેપ્ટન્સ એટલે સ્વીકારવું, બરાબર? ડિરેક્ટરી એટલે કોઈ નામ સરનામાની યાદી હોય અને પુસ્તક હોય એને ડિરેક્ટરી કહેવાય. તો શું તમે સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી છે મેળવી શકો છો? તો કસ્ટમર કહે છે કે યસ આઈ હેવ ઇટ, હા મારી પાસે છે. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે, જવાબ આપે છે કે એક્સેલન્ટ, અદ્ભુત, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ, કે આ બાબતે તમને લાભ થશે. પછી કહે છે કસ્ટમર થેન્ક યુ, તમારો આભાર. એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ કહે છે કે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, નીચેની જે ફાઇલ છે એના ઉપર ક્લિક કરો, અને ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી, અને પછી જે માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે એની અંદર એની કોપી કરો, બરાબર? તો હવે જે પ્રેમનું પ્રસ્થાપિત કરતા હતા જે હૃદયની અંદર, ત્યારે એની અંદર જે એરર આવી છે એને કેવી રીતે સોલ્વ કરવી, બરાબર? ગ્રાહક છે કેવી રીતે એને ઇન્સ્ટોલ કરશે પોતાના હૃદયની અંદર, આ બાબતે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરશું.
ત્યાં સુધી આ જેટલું યુનિટ છે એ સમજાવ્યું છે તમને, તમારે બુકની અંદર એની નોંધ કરી લેવાની છે, બરાબર ને? સ્પેલિંગ છે એ લખી લેવાના છે. હા, બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ.